નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પાવરપટ્ટીના ઝુરા નજીક એરંડાના ખેતરમાં ભેલાણ માટે છોડવામાં આવેલા ગામના દૂધાળા પશુઓમાં આફરો આવતા 12 ગાયનું મોત થતા અરેરાટી વ્યાપી। ઝુરા ગામ નજીક એરંડાના ખેતરમાં ભેલાણમાં ગયેલ ગામના 500 જેટલા દૂધાળા પશુઓને આફરો ચડ્યા પછી ગામની ગૌશાળાની 12 જેટલી ગાયો એકી સાથે મોતને ભેટી હતી, જ્યારે અન્ય અસરગ્રસ્ત અનેક પશુઓને ઘરેલું ઉપાય દ્વારા બચાવી લેવાયા હતા। પંથકમાં હાલ એરંડાનો પાક પૂરો થતા અનેક ખેતરોમાં ઉભેલા એરંડામાં પશુઓને ભેલાણની છૂટ અપાઈ હતી। ઝુરા ગામને અડીને આવેલ એક ખેતરમાં ગામની ગૌશાળાની 346 ગાય અને ભેંસો મળી કુલ 500 જેટલા દૂધાળા પશુઓ ભેલાણમાં ચરિયાણ માટે ગયા હતા। ભારે ગરમી વચ્ચે આ પશુઓ એરંડાનો ચારો આરોગ્યા બાદ મોટાભાગના પશુઓને આફરો ચડતા બેહોશ બન્યા હતા। આ બાબતની તાબડતોબ ગામમાં જાણ કરાતા મોટી સંખ્યામાં ગામ લોકો દોડી આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત પશુઓ ઉપર પાણી છાંટી છાશ અને ઠંડા પીણા અને અન્ય ઉપાયો કરતા મોટાભાગના પશુઓ બચી જવા પામ્યા હતા। તેમ છતાં આ બીમારીમાં ગામની ગૌશાળા હેઠળની 12 જેટલી ગાયો મોતને ભેટી હતી। ગામના સરપંચ તુષાર ભાનુશાલી તેમજ ગૌશાળા પર દેખરેખ કરતા શિવજીભાઈ ભાનુશાલીના જણાવ્યા મુજબ એરંડાના કૂપણ ખાધા બાદ અતિશય ગરમીને કારણે આ બીમારી થઈ છે। ગામ લોકોની ભારે જહેમત બાદ અન્ય સેંકડો પશુઓ બચાવી લેવાયા છે। હજુ પણ થોડી ઘણી અસરવાળા પશુઓની ઘરેલું સારવાર ચાલુ રખાઈ છે તેમ જણાવાયું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 11 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।